મીઠુડી એ મીઠુડી હા શું કરે હા કોણ છે કોણ ખેતરમાં છે મમ્મી કે તો મીઠુડી એ મીઠુડી એ નો ખવાય કાઢ નાખ એ નો ખવાય ચાલ આમ આગળ વહી ચાલ હું તમે મારા દીકરો બે વાતો કરો છો હા જો ને ખડ ખાઈ હે હા એને ખડ ખવાય બોલ હું મીઠું 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 હું મારા દીકરો બે વાતો કરો છો હા જો ને વાતો કર્યા રાખી બે બેઠા હે થોડી વાર થાય કે તો વાતો કર્યા તમે રાખી જાણો અમારી ઘરે તો કોઈ દી વાતો કરતો નથી આવી એ તો કરવી પડે રોજ કાં રોજ ઘરે રહેવું પડે હારે રહેવું પડે તો વાત કરે ને હે હા કે મીઠું મીઠું કે પપ્પા કે તો અચ્છા પપ્પા બોલતા ક્યાં આવડે ખાલી મમ્મી જ બોલતા આવડે પપ્પા તો બોલતો જ નથી કોઈ દી મમ્મી હસરાજ ઈ બોલે હા હવે હું શું કહું છું હા બોલો ને કે હવે હાંજ પડવા આવી તો હવે આટલું નીંદાઈ ગયું તો આટલું હવે પછી કાલ નીંદશું બીજું શું નહીં નીંદે છે આટલું રહ્યું છે હવે થાકી ગયા છે આખો દીના એક ધારા મંડાણા છે હવે અને ઉમેય બપોરે ક્યાં આપણે કાંઈ ભાતું કાંઈ લઈ આવ્યા નતા ભૂખ લાગી લાગે છે ભૂખ તો લાગે જ ને તને નથી તારા લાગી પપ્પાને ભૂખ લાગી હાલો ઘરે જાવું ને તને નથી લાગી ના અમારે તો હેલા રાખે કાં વાતો કરીને તમે મારા દીકરો બે ધરાઈ જાવ કાં અમે એમ જ ધરાઈ જાય એ સારું કહેવાય હાલો હવે તમને શું કહેવાય હા આપણે દશામાનું વ્રત આવે છે તો કંઈ એનું માટે વિચાર્યું રાખવાના છે આપણે વ્રત તો પણ તને ખબર તો છે આપણા ઘરમાં પરિસ્થિતિ અત્યારે પોઝિશન કેવી છે હવે આપણાથી દશામાના વ્રતમાં બધી ઉજવણી કરવી પડે મૂર્તિ લેવી પડે 10 દિવસ લગી ઉપવાસ કરવો પડે હવે કેટલો ખર્ચો થઈ જાય એમાં આપણા ઘરમાં અત્યારે ક્યાં કાંઈ પૈસા છે ભલે ને આપણે બહુ મોટું ન કરી તો કાંઈ નહીં પણ નાનું એવું કરીએ માતાજીને છબી રાખી 10 દિવસ આપણાથી ધૂપ દીવા થાય એટલું થોડુંક કરીએ એમ મારી કાંઈ કોઈ જાતની ના નથી કે દશામાના વ્રત રહેવામાં પણ મારું કહેવાનું એવું થાય છે કે આપણા ઘરમાં અત્યારે કાંઈ ખર્ચો પાણીના પૈસા છે નહીં. તમે નો કાંઈ કહો તો એક વાત કહું તમને શું તમે અત્યાર સુધી જે બી ખર્ચો મને આપતા ને ઘરનો રોજનો એમાંથી મેં થોડા બચાવીને થોડાક કર્યા છે ભેગા તો એમાંથી આપણે માતાજીનું આ દશામાનું વ્રત રાખી 10 દિવસ અને ઉજવણું કરીએ એટલા થાય એમ છે કાંઈ વાંધો નહીં તે પૈસા બચાવીને રાખ્યા તો તારા પૈસા કહેવાય મારે એમાં કાંઈ ન હોય એટલે તારે તમારા એ પૈસાનો તારે વ્રત ઉજવવો હોય તો એમાં મારી કાંઈ ના નથી ભાઈ તમારા કે મારા બચાવીને રાખ્યા છે આપણે માતાજીનું જ કાર્ય કરવું છે આપણે બીજું કાંઈ તો નથી વાપરવા તો આપણે એમ કે 10 દિવસનું વ્રત રાખીને એમાં આપણે વાપરીએ હા તો કાંઈ વાંધો નહીં વાંધો નહીં હાલો જાય ઘરે જઈને રસોઈ બસોઈ બનાવીશું વિચારશું હાલો મિત્રો હાલો હાલ ઉપર વહી જાય નિરાતે કાલ કરશું બીજું થોડું ઘણું હારું પાણી કરશું તો સાંજ પડી જાય સાંજે કંઈક કરશું આપણે વિચાર હે ભગવાન માયા મૂડી ધન દોલત તે બધું આપ્યું પણ એકા મારો દીકરો આવો નાલાયક ઉઠિયાણ હાવ આવો કપાતર આ મેં મારી જુવાનીમાં નાનપણમાં જે ખેલ કર્યા છે ને એનું ભગવાન તું સજા આપે છે તમારું કાંઈ ખોટું નથી ભગવાન મારી જુવાનીમાં મેં મારા મા બાપના દિલ દુભાયા છે હું એના કહેયામાં નથી રહ્યો તો આજ મને મારો દીકરો મારા કહેયામાં નથી મારું કીધું નથી કરતો મારા જેવા પાપિયાને આવી જ સજા હોય પણ તોય હું તને પ્રાર્થના કરું છું પ્રભુ કે આને કંઈક સદબુદ્ધિ આપ શું ડેટ મનમાં ભજન ગાવ છો આયો મારો જીવનો દુશ્મન બસ દુશ્મન થઈ ગયો જીવનો આવા બધા ફર્નિચર કરીને કઈ બાજુ ફર્નિચર તો કરવા પણ બાપા એ આપણા દાદાની દીધેલી જમીન 5200 વીઘા જમીન છે હે તો ફર્નિચર તો કરવા જ પડે ને બેટા ક્યાં પૈસો નાખવો આટલો એક દી એવો નથી થતો કે તારી કાંઈ ફરિયાદ અહીંયા નું આવી હોય ગામના કાંઈક ને કાંઈક તારું લઈને જ આવે છે તમે શું કામનો આડા હાથ દેવા તો તમને રાખ્યા છે બેટા પણ આખા ગામના બધાય એ તો હવે એવું હાઈલા રાખે એવું કાંઈ એવું ખોટું વિચારવાનું ન હોય અને પૈસા છે ને આ પૈસા વાપરશો ક્યાં
હે ભેગા બાંધી જવાનો જ તમે? બેટા મારી જુવાનીમાં મેં આ બધું કરી લીધું છે એટલે હું તને સમજાવું છું કે આ બધાય ધંધા છે ને એ બંધ કરી નાખાય. કાંઈ ધંધા બંધ નથી કરવાના. તમને હું વાંધો પણ હું કાંઈ કરતો હોય તો? બેટા આ ખોટા ધંધારિયા ને એ બંધ કરી નાખાય. કાંઈ નથી કરવાના. રખડવાના ફરવાના હરવાના આ બધું બંધ કરી નાખાય. આ તને આ જો તારા બાપાની ઉંમર કેવડી થઈ, કાંઈક કામ કરાવાય ખેતરમાં. હવે મારે તમારી જ્ઞાનની પપોડી નથી સાંભળવી. પૈસા દો મને. બેટા પૈસા નથી અત્યારે, આજ રવિવાર છે, રવિવારે તો શું છે? આજ બેંકું બંધ છે. ભલે હોય તમારી બેગ તો ખુલ્લી છે ને ખિસ્સાની, આપો. ખિસ્સામાં કાંઈ નથી. ભલે ન હોય મને ખબર છે. અને હાથ ચાલો નકર હું ગાલીશ હાથ. જોઈ લે. તમે છે ને વારી ગીતે આ મને આમાં હાથ નથી. ચાલો. આમાં હાથ ચાલો. એમાં નથી. હાથ ચાલો. પૈસા નથી દેવાય હબ. પૈસા હે નહીં. આ ભાઈબંધ દોસ્તાર હોય તારે હું ઉડાડ જ રાખવાના હે. અરે હું જ્યાં ઉડાડું ને આ તમારો એકને એક દીકરો છું હું. હે કોઈ છે રાખ્યું છે બીજો કોઈ છે? પણ ખોટા પૈસા નો ઉડાડવાના હોય, ખોટી વસ્તુમાં નો ઉડાડાય. અરે નાખવા છે. પૈસા દે છે નહીં? એટલે તું કારે બોલેસ? અરે બધું પૈસા ને દેતો હોય તો તું કારે બોલાવીશ. તું પૈસા દે હાલ. પૈસા દે ને કે આઈતે કાઢ લઈશ. એટલે બાપો હું શું પૈસા દે. પૈસા દે. હા કાટ ખબર છે ને? હે ને કામ બે ટુકડો દઈને બહાર નાખી દે. સમજો? કાઠલે છાટી જાય. હે કાયલ સાડી પહેરી લે. પૈસા દે. પૈસા દે. અરે પર પૈસા માંગુ એટલે આવા નાટક ચાલુ કરી દે. પૈસા દે. એટલે ભાઈ નથી કહું છું. પૈસા દે ને કે કેરેસીન છાટી હો. સમજી લેજે. હા એમ પાટ. હવે ગણવા નથી દેને આમ. અને આમ જો સાંજે આવું છું. ખાવાનું તૈયાર હોવું જોઈએ. ખબર છે ને નકર હોટલમાં ખાઈને આવજે. તોય કીધું એટલે હું રાંધું આપણા તારી પૈસા હારું. પૂરા ન થાય તો બીજા દી જઈએ હોટલમાં ખાવું હોય તો નકર બનાવી રાખજે ઘરે અહીંયા. આવું છું હમણાં સાંજે પાછો. ભગવાન આજ મને સમજાણું કે મેં મારી જુવાનીમાં જે ખેલ કર્યા હતા ને આ એનું ફળ રૂપે મને આ દીકરો હાર્યો ને નાલાયક કપાતર આપ્યો છે. મને ઘરેથી જવા દે એટલે કાંઈક મારો મગજ ઠેકાણે રહે. સીતારામ સીતારામ. વહી ગયું ભાઈ ઓલું આમ વહી ગયું બે મજા વહી ગયું તો ખરું બધું. હવે નથી થાય. ઓય બા હવે સમય વહી ગયો, લાકડા તો વહી ગયા. હતી ભાઈ. હે આપણો સમય વહી ગયો, થાય કાંઈ નહીં. હવે નો થાય. શું કરીએ? શું તું કાલે વાતો કરતો હતો? આપણે કાલે ભેગા થયા હતા. શું હવે વાતું બધી ઓલા કેમ આ સીતારામ આપણે કરી છે, બાકી હવે સાંભળવા ક્યાંય જોડતું નથી. સાચી વાત છે. હવે તો હાય હેલોનો જમાનો આવી ગયો. હાય રામ ધૂન તો ક્યાંય સાંભળાવ ક્યાંય નમ્ર થાય. રામધૂન નથી. પછી આમ એલા તારા માસે પોપટ આવ્યું હોય એટલે હાર ભાઈ હે ઉતોલો પારેલો છે તો આવે ને પછી વહી જાય. એમ જોજે આ પંખીને કેટલી માણસાઈ છે. તો એને લાગણી છે કાંઈ આપણે છે એટલે આવ્યો. અને ઓલા આપણે મુખીનો છોકરો તો એની માને કેવો પાઈકો છે. હા હગા બાપની ઘા કરી લે. પૈસા પૈસા ને પૈસા જ. એ તેથી મારી પાસે રોતો હતો. એમ ને? હા સોટિયાની વાત કરીશ ને. હા હા મુખી આપણે. મારી પાસે રોતો હતો અને મારી પાસે રોતો હતો ને આમ છે ને તેમ છે ને બિચારાને હવે ભગવાન હવે એનું કંઈક સારું કરે તો સારું. અને પાછો બીજો નંબર કે એને કામ કેવા કર્યા છે. એટલે આપણે સમજાવતા હતા એને પણ નો સમજાવે. ઓલા ક્યાં જદી જદી ઘણીમાં આમાં ઉલટો થતો પણ હવે અત્યારે ઓલા ક્યાંક રોવે તો શું કામનું ભાઈ? હાલ ને ભાઈ આપણે આમ જતા આવી. જો ભગવાનના ઘરે છે ને હમ બધું અંજવાળું જોવે એ ન્યાયનો ન્યાય જ રાખે. શું કરી હવે? બધી વાત સાચી. કઈ કઈ થાકી ગયા આપણે. લ્યાડ હે કોણ છે? હા મૂકીએ. એટલે હા એ આવો આવો જય માતાજી. આવો 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 આવો. કા માધુ શું છે મજા? કા છોટું સારું છે ને?
હે આમ 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 કરસ કે ભલા મને બોલ તો ખરા કે ને ભાઈ સારું હાલે ને પણ કાં આમ જ કરે કે બોલો મોઢામાં કઈ ભર્યું છે શું બધું સારું છે કે આમ જ ખાલી કરવું છે કઈ કોઈ વાત કરાય હા એમ કેમ બોલે બોલ્યા વગર કઈ ન થાય તબિયત તો સારી છે ને તારી લે બધું પૂછી તો આમ જ કરે છે માધો ને કઈ જીપ બીપ તો કાપી નથી નાખી ને હલો ઓકે બાપા કાંઈ ખરખું બોલાય હવે આપણે તમે તો એમાં ભાઈબંધ છો આપણા હવે અમે આપણે ત્રણે પેલા નાનક્યાથી છે હા એમ તો હવે પછી મૂંઝાવાનું શું હોય ભલે ને ગામનો મુખી થઈ ગયો શું છે આજી વાત કરો ને તમે બીજું કાંઈ હવે એમાં મૂંઝાય કાંઈ ન વરે હવે હા એમ વાતમાં તો તમને ખબર જ છે ભગવાને ધન દોલત માયા મિલકત બધું આપ્યું છે હા અને એના ભેરો મને એક ઓલો કપાત જ દીકરો આપ્યો છે. એ તો સાચી વાત છે દીકરો તો છે આઈ છે હવે એમાં રોવાય નહીં તો જો કુદરત બધું કાંઈક નિર્ણય રાખીને જ કરતો હોય એને આમ કાંઈ વિરોધ ન હોય આપણે સાચી વાત પિંટિયા તમે મારા નાનપણના ભાઈબંધ હો એટલે હું તમારા મોઢે વાત કરું છું. ના ના એ વાત બરાબર સવારના પોરમાં બેઠો તો ને હા આવ્યો હાબુ પાવડર વગરનો મને ધોઈ નાખ્યો. એટલે ધોઈ નાખો એટલે માર્યો અરે ચાલી ચાલીને માર્યો ઘરથી ઉપર ચડી ગયો. ખોટું કહેવાય ભાઈ અમને જ આપણે વાત કરી કે આ પંખી જો એને આટલી લાગણી છે અમે પિંટી અમને એ જ વાતો કરતા હતા કે આ જો આવીને પોપટ ડાયરેક્ટ માથે બેસે એ કે પિંટીઓ કેમ રોજ દાણા નાખું હા તો એને એટલો ભાવ છે અને દીકરા ઉઠીને જો બાપને મારતા હોય તો એ તો પછી આવું પૂરું થઈ ગયું કહેવાય ભાઈ સાચી વાત પણ તમે તો મારા નાનપણના ભાઈબંધ હો તમારાથી તો કાંઈ અજાણ્યું હોય નહીં ના ના કે નાનપણમાં જુવાનીમાં મેં જે ખેલ કર્યા છે ને ના એ વાત મુદ્દા જ છે એટલે ખોટું ભગવાન લગાડતો નડે છે એ જ તને હું જાણું છું ભાઈ કે એ જ નડે છે અને ભગવાનને લાકડીમાં અવાજ ન હોય આજે આપણે નજરો નજર જોઉં છું પણ ભગવાન આને કાંઈક સદબુદ્ધિ આપે ને એટલે મારા જીવને નિરાશ થઈ જાય. સાચું શીખ હવે એ બધું મૂકો અને કદાચ એવું કરે ને ધૈડ બહુ તો પૈસા પૈસા ગુડી દેવાય દેવાય અને હે ને ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરી હવે તમારે ઘરે એને સદબુદ્ધિ દે પાપનું પ્રશ્નિત કરાય બીજું શું હોય બસ ભાઈ પાપનું તો પ્રાશ્ચિત કરવું અને પૈસાની વાત રહીને હા. એ કહે ને એના કરતાં વધારે દઈ દઉં છું અને હવાના પોરમાં વોલ્ડિંગ આપીને ગયો હા મને કે પૈસામાં કાંઈ આડાવરો થયો ને તો પેટ્રોલ નાખીને હરગાવી દઈશ. શું કરવું આમાં આનું શું કરું? હશે હશે તમે હશે? કાંઈ ઓછું લગાડોમાં દુઃખ લગાડવામાં અમારે થોડુંક કામ છે પિન્ટુ હાલ ને ભાઈ આપણે થોડું કામ છે પતાવતા આવી જાવું છે અને કાંઈ તમે એને કામકાજ હોય તો ઉપાધિ ન ફોન કરો. અને આપણો ભાઈ બનશે તને ખબર હે ભાઈ હવે છે ને જી હોય થી હવે દીકરો છે એટલે બધું કરશે ને તમારે છે ને થોડુંક સહન શક્તિ રાખવી ઓલા હા, તકલીફ બીજું આપણે શું છે ને આ આંબા વાયો કેરી જડે બાવર વાયો તો કેરી ખાવા ન જડે નો જડે કુદરતના ઘરે ન્યાય છે ને. હા પણ હવે એમાં એવું છે ને કે જી થયું હોય એને ભગવાન માતાજી પ્રાર્થના કરો પ્રાર્થના કરો અને અમે કરશું તારા વચ્ચે લેને ભાઈ હા. હે કે એને કાંઈક સદબુદ્ધિ મળે અને અમે સમજાવીશું કાંઈક જો થાય તો સમજ્યા બાકી તો કુદરત માથે છે બધું એવું છે ભાઈ એમાં કાંઈ એવો ઓછો ન લગાડાય હાઈલા રાખે ભાઈ મારા બાપ કાંઈક કરતા હારા હોય બીજું હું આપણે તમારે હવે તો બધું કુદરત ઉપર ગઈકા સિવાય બીજો રસ્તો તો કાંઈ છે નહીં ભાઈ. કાંઈ નથી પિન્ટુ આપણે થોડું કામ છે અને આપણે કાંઈ કામકાજ હોય તો કેવડાવજો કોઈ કાંઈ અમે બેઠા છું ને સોરાની બાજુમાં હો સારું અને કાંઈ દુઃખ લગાડતો નહીં અને શાંતિથી હવે ઘરે જાઓ હાલ ઊભો કરો અને હે ને આ જો અત્યારે આ કામ કરી કરીને જો આ કઈડું દુખી ગઈ છે હવે હાલ કાંઈ કામકાજ હોય તો ફોન કરજે હો ને હે રામ રામ હા ઘરે આવે એ પહેલાં એને સારું રાંધવું પડશે નહીં રાંધવું તો પાછો કંઈક કાન ઘરસી ઉપર ચડીને બેહવાનું જવા દે મને. હાડીમાં બધું કામ થઈ ગયું છે નીંદવાનું થોડુંક બાકી છે એક બે દી થાય પાણી જોકે વરસાદ આવી ગયો છે એટલે પાણી અત્યારે હમણાં હાલ પાવાની શરૂ છે એનું હવે 2-4 દિવસનો આરામ થઈ ગયો છે હવે કાંઈ કામમાં કાંઈ બહુ લાંબુ છે નહીં એકલા એકલા તમે વાતો કરો છો હું વિચારો છો
કાંઈ નહીં, મેં કીધું હવે વાડીના કામમાં તો બીજું કાંઈ લાંબુ છે નહીં, નીંદવાનું કામ હતું બધું પતાવી દીધું, હવે થોડું ઘણું એકાદ દિવસ નીંદવાનું છે, પછી તો નવરાત છે. તમે વાડીનું કામનું જ વિચારો રાખો છો. તો બીજું શું વિચારું? કાલે આપણે દશામાના વ્રત ચાલુ થાય છે, દશામાની મૂર્તિ લેવા નથી જવાની? મૂર્તિ લેવા જવાની છે, પણ મેં તને વાત ન કરી, કીધું પૈસાની થોડીક તકલીફ છે. એ મારી પાસે પૈસા, મેં તમને વાત નથી કરી, પૈસા છે થોડાક ભેગા કરીને એ મેં લઈ લીધા છે. લઈ લીધા છે? હા, તો આપણે દશામાની મૂર્તિ લઈ આવીએ, બધી વસ્તુ લઈ આવીએ, કાલ દશામાનું વ્રત ચાલુ થઈ જાય. હા તો વાંધો નહીં, લઈ આવીએ આપણે. શું શું વસ્તુ શું શું લેવાની છે એમાં? માતાજીની મૂર્તિ લેવાનું હોય, ચુંદડી લેવાનું હોય, શ્રીફળ, અગરબત્તીથી બધું. સારું, આપણી પરિસ્થિતિ જો માતાજીને કદાચ દયા આવી જાય તો આપણી પરિસ્થિતિમાં થોડોક ફેર પડી જાય. આપણે ભાવપૂર્વક કરશું ને તો માતાજી આપણી ઉપર ક્ષમા કરશે, દયા ના કરશે. ના 100%. અને આપણે કેવી રીતે કરીએ છીએ, આપણી મજબૂરી અત્યારે કેવી છે, આપણી પરિસ્થિતિ અત્યારે કેવી છે, એ તો માતાજીને ખબર છે કે અત્યારે આપણે કદાચ ધારીને તોય આ પૂરો પૂજાપો આપણેથી થાય એવી નથી, આપણી પરિસ્થિતિ એવી નથી. આ તો તે કીધું કે મેં ઘરમાંથી વાપરવાના પૈસા થોડા થોડા ટીપે ટીપે ભેગા કર્યા છે, તો એ પૈસાથી આપણે કદાચ આ દશામાનું આપણે જે ઉત્સવ છે આ કામ આપણે કરી રાખીએ. એ જ કહું છું, જેટલા છે એટલાથી ભાવપૂર્વક કરીએ તે માતાજી સ્વીકારી લે. તો આપણી પાસે છે એટલામાંથી આપણે લઈ આવીને કાલે પછી ચાલુ કરવાના છે માતાજીનો વ્રત, તો પછી બેસાણ પડશે ને. હા તો વાંધો ને, આપણે ગમે એમ થાય, પણ આજે વખતે તો દશામાના વાર છે ને, આપણે પૂર્ણ રીતે આપણે 10 દિવસ કરવા છે. બરાબર ને? તો આપણે વસ્તુ લેતા હોય, હાલી જવું ગામમાં તો જવું જ પડશે ને, કાલે ચાલુ થઈ જાય પછી તો, બાકી આ અંધારું થવાનું, રાત પડવા આવી. હા તો હાલ છે. હાલો થોડું લઈ આવીએ. આપણે દશામાની સારી એવી એક મૂર્તિ લઈ લે. બરાબર ને? ના ના, આવી જાય છે. તું કહેશ ને એટલામાં તો દશામાની મૂર્તિ લગભગ આવી જાય. અરે ધ્યાન રાખો ભાઈ, કેવી રીતે આપેલું ભાઈ? અરે ધ્યાન તો રાખ. અને આ શું કર્યું બોલો તો? શું થયું? અમારી ગાડીમાં ગોબો પાડ નાખ્યો તે. તો ભાઈ આ ગોબો તો આમાં હશે જ, આમાં કાંઈ મારામાં ભટકાવામાં કાંઈ ગોબો થોડો પડી જાય. અરે તું સામેથી ભટકાણો આમાં સામો આવીને અને ગોબો પડી ગયો. પૈસા કાઢ, પૈસા કાઢ. એવું નથી ભાઈ, તમારે ગાડી તમે હાકો છો, તમારે થોડીક ધ્યાન રાખવી જોઈએ ને ગાડી. અરે અમે ધ્યાન રાખીને જ રાખતા હોય ભાઈ. ભાઈ અમે માતાજીની મૂર્તિ લેવા જઈએ છીએ અને કઈ ગાડીમાં માણાથી ભટકાય થોડા. આ ગોબો પડી ગયો હોય, ક્યાં લેવા જાવ મારે? પણ મારું કહેવાનું તમને શું થાય છે, હા. સાંભળો, કાંઈ મારા હારે ભટકાવાથી ગાડીમાં કાંઈ ગોબો થોડો પડી જાય. પડી ગયો કેવો? પેલા પગમાં લાગે ને પછી ગોબો પડે. આ ગોબો તમારો હશે ભાઈ. ઘરે કાંઈ નથી, હજી હમણાં નવી ગાડી લીધી છે ને. ગોબો ક્યાંથી પડી જાય? તું ભટકાણો ને ગોબો પડ્યો, પૈસા દે ભાઈ. હાલ મારે બીજું કોઈ સાંભળવું તો પૈસા કાઢ. તો ભાઈ આમ જો, મારી પાસે પૈસા નથી, અમે બહુ નાના માણસ છીએ. અરે નાના હોય તો મારે શું લેવા દેવા? તમને ભગવાન માતાજી ઘણું આપ્યું લાગે છે. અરે એને તું પૈસા દે ભાઈ. એવું લાગે છે કે ભગવાન માતાજીએ તમને ઘણું આપ્યું છે, અને કદાચ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો જવા જ દો. કારણ કે અમારી પાસે છે ને દશામાની વ્રત આવે છે ને, કાલથી અમારે દશામાના વ્રત. હવે એ દશામાં બસામાં મારે તમે મૂર્તિ લ્યો કે ન લ્યો, મારે કેટલા ટકા? હે ભાઈ, મારી ગાડીમાં ગોબો પડ્યો, પૈસા કાઢ ભાઈ, પછી જવા દે ને નહીં કરવા દો. અમારી પાસે પૈસા નથી કીધું ને તને? હે પોલીસ કેસ કરું? પણ ના ના, અમે નાના માણસ, અમે તમને હાથ જોડી નથી. અમારી હવે હાથ બાત ન જોડવા, પૈસા દે ભાઈ, પછી જાજે ભાઈ, તી સેવા નહીં જવા દઉં. અમારે દશામાના વાર રહેવા. હવે એ મારે ન જવાનું છે, પૈસા કાઢ. મૂર્તિ લેવી છે ઘરમાં. હવે તું જી લઈ લે ભાઈ, મૂર્તિ લે કે ન લે. મારી વાત તો સાંભળો, અમારી નથી પાસે સાંભળવું. પૈસા નતા, આ ઘરના રાંધવામાંથી પૈસા બચાવીને થોડા કાઢ્યા છે ને અમે મૂર્તિ લેવા જઈએ. અમારી પાસે પૈસા નથી. હું તમને અરે હવે મને ખબર છે તમારા જેવા ગરીબના આવટ નાટક હોય, ભટકાઈ જાય પછી આ હાથ જોડો ને પગે લાગો ને રોવો. આપણી પાસે તો આટલા જ પૈસા છે. પૈસા તું દે. અમારે દશામાની મૂર્તિ લેવા જવાનું. હું તમને 5000 રૂપિયા નીકળ્યા, 5000 નો ખર્ચો થાય. ભાઈ જો અમારી અમારી પાસે પાસે આટલા જ છે. ઈ મારે નથી જોવાનું, 5000 રૂપિયા કાઢો નક પછી જઈશ. ઘરમાં વાપરવાના પૈસા દઉં ને એમાંથી આ 240 રૂપિયા અમે ભેગા આટલામાં નો કઈ થાય ભાઈ. બીજા પૈસા નથી ભાઈ મારી પાસે, તમે સમજો. અને હું તમે કહીશું હું તમારા પૈસા આપી દઈશ, મને ખાલી એક આ દશામાના વ્રત લઈ લો. હવે ઈ મારે નથી જોવાનું ભાઈ, કીધું ને તને. મૂર્તિ લેવા જાય ભાઈ, કાલથી અમારો વ્રત ચાલુ. હે બેન, તારી વાતું રાખ તારે ભાઈ. મારી ગાડીમાં ગોબો પડે એટલે પૈસા જોઈશે મારે. ભાઈ તમે થોડીક સભ્યતાથી, બાયરું માણસ છે, સભ્યતાથી વાત ઈ કરો. કાંઈ સભ્યતા નહીં મારો ભાઈ. તું પૈસા કાઢ પછી બધી વાતો કર. હા ઈ લાવ, કેટલા છે લાવ. અને બીજા પૈસા બીજા કઈ દે. ક્યાં તારું ઘર, ક્યાં રેસ, ક્યાં તું? પણ મને આ તું રેસ ક્યાં? મને વાર લઈ લેવા દો. હવે ઈ મારે નથી જોવાનું. તું હું તમને બીજા પછી પૈસા આપી તારા દઈશ ઘરે આવીને લેવાય, ક્યાં રેસ તું મને કે? પછી આપી દઈશ પૈસા બીજા. કીધું ને તમને આપી તને. હાલ નીકળ મારો ભાઈ, હાલ. ઓ જોયા નાટક તમારા. પૈસા લેવા આવીશ ઘરે અહીંયા, સમજો ને, ટેસ્ટ કરીશ. દઈશ. રૂમમાં ચાલી દીધું, ખાની દીધું.
એ દશામાં આપણા પૈસામાંથી દશામાની મૂર્તિ લેવા જતા તો એમાંય તે લઈ ગયા. હવે આપણે કેવી રીતના લેવા જાશું? કદાચ મને એવું લાગે છે કે કદાચ માતાજીની એવી ઈચ્છા નહીં હોય કે આપણે દશામાના વાર રહે. હાલ સીતારામ સીતારામ પેલા જોઈ હાલજો અંધારામાં અત્યારે જીવ જનાવરનું ભાઈ. સીતારામ સીતારામ ધીમે ધીમે હાલ ને આપણે કેવું એલા ઉભો રે હે આ તો છોટિયાનો છોકરો જ છે ને હે મને અંધારામાં દેખાય ઓછું સારું છે ને જોજે હારું ન હારું એવું છે શું છે? એટલે આને કેમ બતાવો મારે? જો બેટા હું તને વાત કહું, તારો બાપો રહ્યો ને એ અમે બધા ભાઈબંધ નાને છે. તું નાનો જ છો, તારા ભાઈબંધ હશે, પણ હું તને શું કહું, જરાક છે ને આપણે સભ્યતાથી રહેવાય. તારા બાપાને અમે ઘણું કીધું બેટા જરાક છે ને બાપ છે ને એની જરાક કદર રખાય, આવ પછી ને ઓલું ન કરાય. એટલે તમને મેં કેટલી વાર સમજાવ્યો છે બેને? હે ક્યાં જ્ઞાનની પપોડી તમે મને હુકમ દો છો? હે મારે કોઈ તમારી આ જ્ઞાનની જરૂર નથી. હુકમ દો. એક તો હું વાંકડે રસ્તામાં ઓલા ભેજે મેળ કહીને આવી લઉં છું. ઓલો લાડુડો બધા કરે છે ને એ આમ જો આ ગાડીમાં મારો ભટકાણો અને જાતા હતા ક્યાંક ઓલું કંઈક દશામાની મૂર્તિ લેવાનું અને મારી ગાડીમાં ભટકાણો અમે છે ભોગવો પાડી નાખ્યો. 5,000નો ખર્ચો કીધો મેં કીધું દે તો પૈસા ન દીધા હતા એની પાસે કાંઈક 300-400 રૂપિયાની પડાવી લીધા એની પાસે. એટલે માજી હું તને વાત કહું, હવે આ કે લાડુલો ભટકાણો એની ગાડીમાં ખબર પડી ગઈ. એ ગાડીમાં ખબર પડે કે જોયા જેવું થયું હે, પણ એમ નહીં આ ગાડીમાં ખબર પડે માણાને ભટકાણો આ બધું ભોગવો પડી જાય બધું પણ માણાને પડે જ ને ભાઈ ગાડીમાં. માણાને પડ્યો છે નવી ગાડી છે ને એમાં ભટકાણો. એટલે ભાઈ માણા ભટકાય તો યાર કાંઈ ગોબો ન પડે, તું ક્યાંક બીજેથી ગોબા પાડીને આવ્યો હોય છો. એ જાવા દે હવે ભાઈ તમે જાવ ને હવે આપણે સાંભળશો મારા મોઢાની બે તમે તે તમે શું કર્યું વર્ષ ખાવર લઈને બિચારા પૈસા લઈ દે ને પછી તે લે ને 5,000 રૂપિયાનો ખર્ચો થાય. આ કે ઓલા ગેરેજ વાળા મારા બાપા થાય હે કે તમારા બાપા થાય મફત કરી દે કાંઈ? બાપા તો જરાક અમીર છે એટલે એ તો કરાવી દે કદાચ, પણ બિચારા એને ઓલી મૂર્તિનું તું કેસ કે તો એ લેવા જતા માતાજીના હા, ઈ જી લેવા જાય મારે હું માતાજીના કામમાં ભાઈ આવા ન કરાય. હે ભાઈ શાંતિ રાખ. જી હોય કે આવું કરી કે ન કરી. તમે અમારા ઘરની કઈ પંચાયત કરતા ને બેમાં છો. હારાવટ નહીં રહેવો તો બેન એકની સમજ્યા? હારા હવે ચમચી કઈ દેખાતી નથી આમાં. હારાવટ જરાક ધ્યાન રાખજે, બીજું કઈ નથી કહેતો તને. ધ્યાન રાખજો ને કે જોઈ લે બેન એક તો આવા પૈસા શું કરવું આમાં? એ માધા આ છોકરામાં છે મને ક્રોધ નથી ચડતો, દયા આવે છે મને. ક્યાંનું શું થાય? બોલો બિચારો લાડુડો કેવી પરિસ્થિતિમાં છે અને માતાજીની મૂર્તિની વાત થઈ, મને તો સાંભળીને ઓલું થઈ ગયું અને એના પૈસાને લઈ લીધા કે માણા ભટકાણો ને ગાડીમાં ખબર પડી ગયો આનું હાવ આવી રહ્યું છે. આવું બધું કરાય ખરેખર? આનો તો હાવ એટલે હાવ પૂરું કરી દીધું. હવે આ તો ઠીક, આને તો આપણે શું કહેવું? કંઈક આને હે ને ધર્મ કાંઈક સદબુદ્ધિ દે તો સારું. અને ભાઈ ઓલો છોટુડો આપણો બાળપણનો ભાઈબંધ છે, એની પાસે જવું પડે આપણે ને એને આ વાત કરવી પડે, કારણ કે આ લાડુડોની બે માણસ હાવ બિચારા ગરીબ ગાય જેવા છે અને મજૂરી કરીને પોતાનું પેટ ભરે છે. અને તું મને કાલ કહેતો હતો ને કે લાડુડો આવ્યો તો મારી પાસે 200 રૂપિયા લઈ ગયો રાંધવાના પૈસા, રાંધવાના નહોતા. અને જેમ તેમ કરીને બિચારો એ દશામાની મૂર્તિ લેવા ગયા હતા અને એ મૂર્તિના પૈસા જો આ છોકરાએ પડાવી લીધા. અને મને તો આમાં છે ને ભાઈ અવરાઈ થાણ સુજે, કારણ કે આ છોકરો તો નહીં પણ છોટુડો આપણો ભાઈબંધ છે. જો એક તો બિચારો કારા પાણી આપણી પાસે રોવે છે તો અને આવા ધંધા કરે છે અને માતાજીના પૈસા જો એને પડાવી લીધા ને તો આ છે ને એની ખરાબ દશા બેઠી કહેવાય. ખરાબ દેવાય છે. શું કેવું થાય તારું? આમાં કોઈક ધર્મનો કોપ ઉતરે માતાજીનો. હા, માતાજીનો. અને દશામાં તો છે ને ભાઈ તો એક કામ કરી આપણે હાલે જ જાય અને વાત કરી કાંઈક થોડાક પૈસા લઈને જો લાડુડાને છટુડો દઈએ ને તો એનું કામ થઈ જાય. માતાજીને વ્રતનું તેનું હોય તો થઈ જાય, બીજું જે થવાનું થઈ ગયું. એનો છોકરો તો નહીં સમજે, આપણે છોટુડાને સમજાવી કે ભાઈ એને તો થોડાક લાડુને દે એટલે આ વસ્તુ એને કંઈક પાટનું કહેતા હતા મૂર્તિનું, એવું તો કંઈક થાય. એની માથે કેવી હાલ આવી છે અત્યારે. હાલ તો આપણે એને જઈએ. પણ એ સમજ છે ખરા છોટું?
એ તો સમજ છે હવે પરિસ્થિતિ એવી છે તો કંઈ તારા દીકરાએ જ આ ભાઈ કર્યું છે કે હમ. અને કે ગાડીમાં ખબર પડે એવી વાત કરીને 5,000 બદલે એને હતા એટલા બધા લૂંટી લીધા અને 5,000 દાવો માથે રાખ્યો તો કે માણા ભટકાય તો કે ગાડીમાં થોડો ખબર પડે નો જ પડે ને ભાઈ. તો તું તો સમજે તો એ આપણું સમજી જાય અને કહીશું આપણે હાલ એમ હા આપણે મનાવશું નહીં. પણ ધર્મનું એટલું આપણે કરી જોઈએ ને કાંઈ હા હા આપણે આપણી માથે મોત છે. આપણે બીજું તો કાંઈ અત્યારે બીજું તો શું કરીએ? નથી કરી ગયા પણ આપણે કંઈક જો ભગવાન માતાજીનું કામમાં કંઈક સારું આપણે દિશા દેખાડી તો આપણું મોત સુધરે હે અને ભાઈ. એની પાસે છે તે દઈશી આપણું નહીં દે લાડુડા દઈશી એનું કામ તો થઈ જાય. હાલ આપણે આવ્યું કરે હવે ચિંતા કાંઈ કરમાં, જે થવાનું તો થઈ ગયું. આપણે તો કેવું વિચારીને ગયા હતા કાલે માતાજીનું સ્થાપન કરશું ને બધું, પણ શું હશે માતાજીની ભૂલ આપણે. હા, માતાજીએ કાંઈક સારું જ વિચાર્યું હોય છે. આપણાથી બીજું કાંઈ નહીં થાય. અત્યારે માતાજીના પૂજાપાઠ નહીં થાય, કોઈ વસ્તુ આપણે નહીં લઈ રાખીએ કે માતાજીની મૂર્તિ નહીં રાખીએ. આપણી પાસે જેટલા પૈસા હતા એ પૈસા બધા લઈ ગયો. હવે જે થયું એ આપણાથી કોઈ પૂજાપાઠ નથી થવાનો, પણ હવે માતાજીને છે ને આપણે ખાલી મનમાં સમરણ કરીએ. આપણાથી તો બીજું કંઈ થાય એમ જ નથી. હવે ખાલી માતાજીને સ્મરણ કરીએ કે જે બી કરો તમે જો. અને સાચી ભક્તિ એ જ છે કે માતાજીને તમે ખરેખર દિલથી દેખાવ, ભલે દુનિયાને ન આપણે કરી રાખીએ, પણ મનથી, આપણા દિલથી, આપણી અંદર આત્માથી માતાજીને આપણે ભક્તિ કરશું ને માતાજી સ્વીકાર કરશે. જા તો બીજી કાંઈ ચિંતા કરવા, જા ઘરમાં કંઈક ઘરનું કામ કરો. માતાજી મેં આને તો હિંમત આપી દીધી જેમ તેમ કરી, પણ હવે અમારી પરિસ્થિતિ ને અમારી પોઝિશન તમને ખબર છે બધી. તમારો પૂજાપાઠ કરીને 10 દિવસ લગી તમારી પાઠ બેહાડીને તમારી મૂર્તિ લઈને આવી મારી પોઝિશન નથી માં. તો અમે તમને મનમાં પ્રાર્થના કરશું, મનમાં તમને ભજશું ખાલી. અને જો અમારી ભક્તિ તમને થોડી કંઈ સાચી લાગે તો અમારી ભક્તિ સ્વીકારી લેજો.